છે। કાળઝાળ ગરમી વચ્ચે વડોદરા શહેરના સામાજિક કાર્યકર તથા ગેંડા સર્કલ પાસેના 9 લારી ધારકોના સહયોગથી 300 લીટર છાશનું વિતરણ ગેંડા સર્કલ 4 રસ્તા ખાતે કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે। તાપમાનમાં વધારો થઈ રહ્યો છે। વધુ તાપમાનના કારણે મૃત્યુ પણ થઈ શકે છે। ત્યારે રાહદારીઓને ઠંડકનો અહેસાસ થાય અને ગરમીમાં રાહદારીઓને રાહત મળે તે હેતુથી સામાજિક કાર્યકર કમલેશ પરમાર તેમજ ગેંડા સર્કલ પાસે 9 લારી ધારકોના સહયોગથી ગેંડા સર્કલ 4 રસ્તા ખાતે રોડ રસ્તા પર જતા રાહદારીઓ માટે 300 લીટર છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। વધુમાં સામાજિક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કાળઝાળ ગરમીમાં આપના વિસ્તારોમાં પણ આ પ્રકારની સેવા આપશો જેથી રાહદારીઓને રાહત મળી રહે તેવી અપીલ કરવામાં આવી હતી।